Good morning. Praise the Lord. સવારની સલામ. જીવતા ઈશ્વર એટલે તમારા અને મારા પ્રભુ, જેમના રૂપમાં તમને અને મને બનાવવામાં આવ્યા અને જેમના વાલા દીકરાના લોહીમાં તમને અને મને ખરીદવામાં આવ્યા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન જે તમારી અને મારી પાસે આ માસમાં છે, તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને કેવળ પ્રભુ પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ. ખરેખર વાલા મિત્રો, જે આપણા ઈશ્વર છે, જે આપણા પ્રભુ છે, જે આપણા ઉપર પ્રેમ કરે છે, જે આપણા ઉપર દયા રાખે છે, તેઓ આજે સવારમાં પણ તમારા અને મારા જીવનમાં તમે અને હું વિચારીએ કે આયોજન કરીએ, માગીએ, કલ્પીએ એ કરતા વિશેષ કરી શકે એવા પ્રભુ આપણી સાથે છે, જેમની હજુરીમાં, જેમની પવિત્ર હાજરીમાં તમે અને હું નમેલા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જ્યારે આપણે નાના હતા, અથવા ઘણા એવા નાના બાળકો, ઘણા મોટા પણ બીવે છે, અંધારામાં એકલા જતા, વોશરૂમ જવાના માટે બાળક મમ્મીને કે પપ્પાને ઉઠાડે નહીં. પપ્પા કે મમ્મી કે જાઉં બેટા જોઉં છું, જાઉં ઊભો રહું છું, કે જાઉં ઊભી રહું છું. અને બાળકમાં એક હિંમત આવી જતી, એક વિશ્વાસ આવી જતો કે મારા મમ્મી કે મારા પપ્પા મારી સાથે છે, કંઈ પણ થશે તો મારા પપ્પા કે મમ્મી મને તરત બચાવી લેશે, મારું રક્ષણ કરશે. હાલેલુયા. જ્યારે આજે આપણે એવા સમજડા પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા તેમના બાળકો છે, તેમના મજૂરો છે, તેમના પર વિશ્વાસ કરનારા વિશ્વાસીઓ છે, તો એક બાળક કરતા કે જગતના માતા પિતા પર જે પૂરો સંપૂર્ણ ભરોસો કે વિશ્વાસ રાખે છે, એના કરતા આપણા આકાશમાંના પિતા પર તમારે અને મારે આજે સવારમાં કેટલો વિશેષ ભરોસો, વિશ્વાસ રાખવો જોઈએ, કરવો જોઈએ, એ તમારે અને મારે જોવાનું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું ઘણી વાર કહું છું, આજે પણ એ વાત કહેવા માંગુ છું, કલાકના 5 મિનિટ 55 મિનિટ બાદ તમારી એલાર્મ સેટ કરી રાખો. હવે તો ઘડિયાળમાં, મોબાઈલમાં અને તમારી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે. તમે ગમે ત્યાંથી વાહન ચલાવતા અને તમારી ઓફિસમાં કામ કરતા કે જે તે જગ્યા પર તમે ત્યાંથી નાની 2 મિનિટની, 3 મિનિટની, 5 મિનિટની પ્રાર્થના કરી શકો છો. પ્રભુને થેન્ક યુ કહી શકો છો, પ્રભુની પાસે માંગી શકો છો. આ કલાકમાં પ્રભુ તમે એમને સંભાળ્યા છે, હવે નવા કલાકમાં પણ તમે મારી સાથે રહેજો. મિત્રો, 8 5 40 40 મિનિટ આપણે 8 કલાકમાં પ્રભુની આગળ નમી શકીશું, પ્રભુની સાથે જોડાયેલા રહી શકીશું.
અને એ પ્રભુની પાસે જ્યારે આપણે માંગીશું ત્યારે તેઓ તમારું અને મારું ખચિત સાંભળશે. ચોક્કસ જ્યારે સમય છે ત્યારે આપણે પ્રભુની આગળ નમેલા રહીએ. જે સમય પ્રભુએ આપ્યો છે એમાં પ્રભુની સ્તુતિ આરાધના કરીએ. આપણા હાથોને આકાશ તરફ ઊંચા કરીએ. જો શક્ય હોય તો આપણા ઘૂંટણોને આપણે નમાવીએ. ઈશ્વરની આગળ આપણે ઘૂંટણો પર નમી જઈએ. પ્રભુની આગળ દીન બની જઈએ. પણ જે પ્રમાણે પ્રભુએ આપણા શરીરના બળ પૂરા પાડ્યા છે એ પ્રમાણે આપણે પૂરા આત્માથી પૂરા આત્મા અને સત્યતાથી આપણે આપણા ઈશ્વરનું દેવનું ભજન કરીએ. એ જાણીને કે તેઓ જ મારા સર્વસ્વ છે. सारुण का गुलाब सूत्रम गजे तू ही मेरा सब कुछ है ने. જો તમે અને હું પ્રભુને જ આપણા સર્વસ્વ માની લઈએ છે, પ્રભુને આપણે બધું સોંપી દે છે, પૂરો વિશ્વાસ એક નાના બાળકની જેમ, અને આજે પરિપક્વ પ્રભુના વિશ્વાસી તરીકે, તેમના સેવક તરીકે જો આપણે એ પ્રમાણે કરીએ છીએ વાલા મિત્રો, તો તમારે અને મારે ખરેખર બીવાની, ગભરાવાની, ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજે સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત, સૌથી અગત્યની બાબત એ શીખીએ આપણે કે આપણે વિશ્વાસ રાખતા શીખીએ કે જે ઈશ્વરના તમે અને હું બાળક છે, જે પ્રભુના તમે અને હું બાળક છે, જેમના લોહીમાં તમે અને હું ખરદાયેલા છે, એ તમારા અને મારા માટે આજે અત્યારે હમણાં કશું પણ કરી શકે છે, જેમને બધું શક્ય છે. વાલા મિત્રો, રડવાની જગ્યાએ આપણા આંસુઓને પ્રાર્થનામાં પરિવર્તિત કરીએ, અરજમાં પરિવર્તિત કરીએ. ઉદાસ થવા, ચિંતા કરવાની જગ્યાએ પ્રભુની આરાધનામાં જોડાઈ જઈએ અને નકારાત્મક વિચારોને પ્રભુના વચનો દ્વારા બોલીને દૂર કરીએ. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ તમારી અને મારી સામે આ સમયો દરમિયાન એવી મોટી સમસ્યાઓ છે કે જેને આપણે જોઈને સામાન્ય માણસો એવું કહી શકે કે આ બધું શક્ય નથી. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. પણ જો માણસો આટલી બધી પ્રગતિ કરી શકતા હોય તો જેમણે તમે અને મને બનાવ્યા છે એ ઈશ્વર તમારા અને મારા માટે કેટલું બધું કરશે. જે તમારી પરિસ્થિતિ છે, જે મારી પરિસ્થિતિ છે, અથવા જે પરિસ્થિતિઓમાંથી તમે કે હું પસાર થઈ રહ્યા છે, એ પરિસ્થિતિઓ કેટલી વિશેષ બદલી શકે છે, તેઓ આપણી સંભાળ રાખી શકે છે. હાલેલુયા. એક લાઈનની તમને સાક્ષી કહું. એક ભાઈને માટે પ્રાર્થના કરી હતી, બહુ સમય થઈ ગયો, મને તેમનું નામ પણ યાદ નથી, પણ કોઈ એક દેશ માટે એમને જવાનું હતું અને એમની ફાઇલ રિજેક્ટ થઈ ગઈ હતી, કેન્સલ થઈ ગઈ હતી, અને તેમને ફોન પર પ્રાર્થના કરાવી હતી. કેન્સલ ફાઇલમાં તેઓ જે દેશમાં જવાનું હતું એ દેશની અંદર ગયા, પહોંચી ગયા. પ્રભુએ બધા જ રસ્તા ખુલ્લા કરી નાખ્યા. એ ફાઇલ લાઈવ થઈ. હાલેલુયા. પ્રભુને બધું શક્ય છે વાલા મિત્ર. જે ઈશ્વરને તમે અને હું ઓળખે છે, જેમનું તમે અને હું ભજન કરીએ છીએ, બસ તેમના પર વિશ્વાસ કરવાની શરૂઆત કરી અને જુઓ ઈશ્વરનો મહિમા. હાલેલુયા. આવો એક ટૂંકી પ્રાર્થના સાથે આપણે આ દિવસમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ જે આ સુંદર સમય પ્રભુ તમે અમને પૂરો પાડ્યો છે. પ્રભુ, મારા બિછાના પરથી તમે અમને
જીવતાઓની ભૂમિ પર ગણ્યા છે, અમારા ચરણોને તમે જમીન પર સ્થિર કર્યા છે પ્રભુ. અમે સાજા, ભલા અને તંદુરસ્ત છે પ્રભુ. થેન્ક યુ પ્રભુ. આ સગડું તમારા લીધે બન્યું છે, તમારા કારણે બન્યું છે પ્રભુ, અને તમે છો માટે આ બધું શક્ય થયું છે. અને પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ પ્રભુ, આ સમયને માટે, આજના દિવસને માટે. અને આભાર એટલે માનીએ છીએ પ્રભુ કે આજના દિવસની જે બધી અમારી જરૂરિયાત છે એ તમે અમને આપી છે, તેના માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અમારા માગતા પહેલાં તમે અમારા હૃદયની ઈચ્છાઓ જાણો છો, માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અને સાથે પ્રભુ એવા લોકો માટે પણ માંગીએ છીએ કે જે આવા ભલા પવિત્ર અમારા ઈશ્વરને ઓળખતા નથી, ત્યારે પ્રભુ એવા પ્રભુને અમે વિનંતી કરીએ છીએ કે પ્રભુ દરેક લોકો તમને ઓળખે, જાણે અને કોઈનો નાશ ના થાય, બચાવ થાય. અને ઘણા બધા એવા લોકો આજે તમારા પર ભરોસો કરે, વિશ્વાસ કરે અને તેમની આંખના આંસુ આનંદમાં બદલાઈ જાય. અને પ્રભુ ઘણા બધા લોકો સાથે પ્રભુ આજે તમારા વિશ્વાસીઓ સાથે ઘણા બધા લોકો નમી જાય અને હવે પછી કોઈનું મન ઉદાસ ન રહે પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. હા, દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ. વચન પ્રમાણે એ પ્રમાણે બનવા દો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. હા પ્રભુ, તમારું રાજ્ય વહેલું આવો. સાથે પ્રભુ દરેક પ્રકારના એવા લોકો કે જેઓ જગતમાં પ્રભુ લપસી પડ્યા છે પ્રભુ, તમારાથી દૂર ચાલ્યા ગયા છે પ્રભુ, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ જે તે કારણો છે પ્રભુ, એ કારણો નેશનને નાબૂદ કરો. અમારી સેવાઓ દ્વારા પ્રભુ, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓ દ્વારા, રોજના રેકોર્ડિંગ દ્વારા પ્રભુ, બુધવાર શુક્રની સંગતો અને અન્ય પ્રભુ તમારા વિશ્વાસીઓ, બાળકો, સેવક સેવિકાઓની સેવાઓ દ્વારા પ્રભુ આજે ફરીવાર તેમનું હૃદયનું તમે બદલાણ કરો પ્રભુ, તેઓને પાછા લાવો કે તેમનો આત્મા નાશમાં ન જાય. અને જે ખરાબ બાબતો સાથે જોડાયેલા છે પ્રભુ, એ ખરાબ બાબતો ચાહે નશો હોય કે વ્યભિચાર હોય કે પ્રભુ જે તે ખરાબ બાબતો હોય એમાંથી તમે એમને પાછા લાવજો. જેઓ માંદા છે પ્રભુ, તેમને અમે તમારા હજુરમાં લાવીએ છીએ પ્રભુ. પ્રભુ જેમ પ્રભુ એ છાપરું ખોલીને એના મિત્રો એને લઈને આવ્યા પ્રભુ, એમ પ્રભુ અમારી પ્રાર્થના દ્વારા સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને અમે વિશ્વાસ સાથે તમારી પાસે લાવીએ છીએ. જેઓ તમારા પર વિશ્વાસ કરે પ્રભુ, જેઓ તમારા પર ભરોસો કરે, તેઓ સગડા પોતપોતાના રોગોમાંથી હમણાં જ સાજાપણું મેળવે, તેઓ તંદુરસ્ત થાય અને પ્રભુ સર્વ આદર, માન અને મહિમા અને ગૌરવ પ્રભુ તમને મળે એવું થવા દેજો. હા, નવા જીવન દ્વારા, તંદુરસ્તી દ્વારા પ્રભુ તેઓ તમારી પાછળ ચાલે, તમારી સેવા કરે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. જ્યાં લડાઈ ઝઘડો, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો, કારાવાસ છે પ્રભુ, તે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે અત્યારે તમારી શાંતિ સ્થાપજો પ્રભુ. અને પ્રભુ પતિ પત્નીના લડાઈ ઝઘડા, ફેમિલી કોર્ટને પણ તમે ખાલી જ કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધા લોકો સાથે આ સમયો દરમિયાન પ્રભુ વિશ્વાસઘાત થયો છે પ્રભુ પિતા, તેમની જમીનોમાં, તેમના મકાનોમાં, તેમની પ્રોપર્ટીમાં, ઘણી જગ્યા પર જોબ કે બિઝનેસ પણ પડાવી લેવામાં આવ્યા છે પ્રભુ, અને ખરાબ રીતે પ્રભુ છીનવી લેવામાં આવ્યું છે પ્રભુ પિતા, નાણાં પણ ગુમાવ્યા છે. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ, તમારા પવિત્ર નામમાં તેમને પાછું મળે. હા, તમારી સેવિકાના ખેતર માટે પણ પ્રભુ અમે એ જ પ્રમાણે માંગીએ છીએ. જેમના ખેતરમાં પ્રભુ શેતાને પ્રભુ કડવા દાણાના રૂપમાં કડવા નામો ઉમેર્યા છે પ્રભુ, તેમની વારસાગતમાંથી પ્રભુ એ ખોટા નામો નીકળી જાય અને તેનો કબજો તેમને મળે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. એ બંને મકાનો વેચાય તમારી સેવિકાના અને તેનો આશીર્વાદ તેઓ જોઈ શકે પ્રભુ, એવું થવા દેજો પ્રભુ. એ પ્લોટ માટે પણ પ્રભુ તમારી આગળ નમી જઈએ છે, તમારા સેવકની ઈચ્છા પ્રમાણે, તેના હૃદયની ઈચ્છા પ્રમાણે તમે તેને આપો એવી પ્રાર્થના કરીએ છીએ. દરેકના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરો, આવકના સાધનોને પ્રભુ આશીર્વાદિત કરો, બિઝનેસને આશીર્વાદિત કરો પ્રભુ પિતા, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો. જેમને વિદેશ જવું છે તેમના માટે વિશેષ રસ્તા કરો પ્રભુ. એક બેન છે પ્રભુ જેમની પાસે કોઈ સગવડ નથી
પણ તેમને જવું છે અને પ્રભુ ઘણી બધી રૂકાવટો છે, મુશ્કેલીઓ છે. પ્રભુ તમે એમના માટે જબરા પાણીમાંથી રસ્તો કરો પ્રભુ, અને સર્વ લોકો જેમને વિદેશ જવું છે તેઓ જલ્દીથી પ્રભુ વિદેશ જાય એવું થવા દો. IELTSના બેન્ડ આપજો, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરજો, સારા ટ્રાવેલ એજન્ટ પૂરા પાડજો, નાણાં બતાવવા માટે પણ તમે નાણાં આપજો. હા પ્રભુ, વિધવા બહેનો, અનાથો, બંધ બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પર તમે સાથે રહેજો. જેમને લોનની જરૂર છે પ્રભુ, મકાન ખરીદવાના માટે પ્રભુ, તમે એમને લોન પણ પૂરી પાડજો. પ્રભુ અમારી મિનિસ્ટ્રીને પ્રભુ જે વાહનની અગત્યતા છે એના રસ્તા તમે ખુલ્લા કરજો. આજે પ્રભુ અમે અસમક્ષ છે, પણ પ્રભુ અમે જાણીએ છીએ કે અમે તમારી કૃપાથી બહુ જલ્દીથી એ આશીર્વાદ મિનિસ્ટ્રીમાં જોવાના છે. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. જે કંઈ ગુમાવી છે તમારા બમણા આશીર્વાદ સાથે તમે પાછું આપજો પ્રભુ. અને પ્રભુ અમારા સત્તારોના હૃદય બદલજો પ્રભુ પિતા. અને પ્રભુ તમે અમારો સ્ત્રોત બનજો. અને પરમેશ્વર પિતા જે પ્રભુ મિનિસ્ટ્રીમાં અગત્યતાઓ છે પ્રભુ, અને પ્રભુ જે કંઈ જરૂરિયાતો છે પ્રભુ, એ સર્વ તમારા અખ્તિયારમાં પૂરા થાય એવું તમે થવા દો. દરેકની મિનિસ્ટ્રીઓને સેવાઓને આશીર્વાદિત કરજો. વિશેષ અમારી જેમ પ્રભુ કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી પ્રભુ, ઇન્ડિપેન્ડન્ટ સેવાઓ કરે છે પ્રભુ, તેમના ઘરનું, કુટુંબનું ને તેમના બાળકોનું પણ તમે ભરણ પોષણ કરજો એવી પ્રાર્થના કરી છે. આગળના સમયમાં ખોરાક, વસ્ત્રો, અન્ન પાણી આપજો. તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો. પાપોની ક્ષમા કરજો અને સાંજના સમયે ફરીવાર તમારું ભજન કંટાળી લાવજો. માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.